આગામી મતદાનના ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે। ત્યારે ખેડા લોકસભામાં કોંગ્રેસના ઉમેદવાર કાળુસિંહ ડાભીના સમર્થનમાં નડિયાદ શહેર કોંગ્રેસ દ્વારા ભવ્ય કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। સૌથી વધુ કારની રેલી નડિયાદ શહેર સહિત ગામડાઓમાં ફરી હતી। લલિત કગથરાના નિવેદન પર ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દેવે પલટવાર કર્યો છે। કહ્યું, લલિત કગથરા વિવાદિત નિવેદન આપવા પ્રખ્યાત છે। કોંગ્રેસ પાસે ભવિષ્યની કોઈ આયોજન નથી, કોંગ્રેસ પાસે દિશા નથી, એટલે આવા વાણી વિલાસ કરે છે। તો હાલમાં સૌથી વધારે વિવાદિત નિવેદનને લઈને ચર્ચા ચાલી રહી હતી। કગથરાના નિવેદન પર જ્યારે ભાજપની પ્રતિક્રિયા લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો તો યજ્ઞેશ દવેએ કહ્યું કે તેઓનું કામ જ વિવાદિત નિવેદન આપવાનું છે અને તેના કારણે જ તેઓ ચર્ચામાં રહેવા માગતા હોય છે। કોંગ્રેસ પાસે કોઈ દિશા નથી જેથી તેઓ કરી રહ્યા છે। કોંગ્રેસની પાસે કોઈ દિશા નથી, કોઈ એમની જોડે ભૂતકાળના કરેલા કાર્યો નથી કે જેથી એ રિપોર્ટ કાર્ડ લઈને કોંગ્રેસ જઈ શકે પ્રજા સમક્ષ। એમની પાસે ભવિષ્યનું કોઈ આયોજન નથી, એટલા માટે એમના નેતાઓને આ બફાટ કર્યા સિવાય બીજું કોઈ એમની પાસે છે નહીં। માલપુરના મોર ડુંગરીમાં કોંગ્રેસની જાહેર સભા યોજાઈ। કોંગ્રેસ ઉમેદવાર તુષાર ચૌધરીના સમર્થનમાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં શક્તિસિંહ ગોહિલે જાહેર સભાને સંબોધતા કહ્યું, હું હિન્દુ છું, રામનું નામ મોક્ષ માટે લઉં છું, મત માટે નહીં। આ સાથે તેમણે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા। રોજ મારા કુળદેવી માની પ્રાર્થના કરું છું, હું મારા ઈષ્ટ દેવની આરાધના કરું છું, પરંતુ હું મારી કુળદેવી માં કે મારા ઈષ્ટ દેવની આરાધના કે રામને નમન, ભગવાન રામનું પૂજન એ મોક્ષની પ્રાપ્તિ માટે હોય, મતની પ્રાપ્તિ માટે દેવી દેવતાને માનતા। ચૂંટણી નજીક આવી રહી છે, રાજકીય પક્ષો આરોપ પર પ્રતિ આરોપ લગાવી રહ્યા છે। ત્યારે રાજસ્થાનના પૂર્વ સીએમ અશોક ગેહલોતે ભાજપ પર આકરા પ્રહાર કરતા કહ્યું, સીબીઆઈનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે। આ સાથે તેમણે ગરીબી, બેરોજગારી અને સંવિધાનને લઈને પણ વાર કર્યો હતો। તો બીજી તરફ ભાજપ પ્રવક્તા યમલ વ્યાસે પલટવાર કરતા કહ્યું કે કોંગ્રેસ હવે જાણી ગઈ છે કે ધરતી પર કોંગ્રેસને જનતા નકારી રહી છે। વધુમાં તેમણે ગપગોળા ફેંકી ભાજપ વિરુદ્ધનું વાતાવરણ ઊભું કરવાનો કોંગ્રેસ પર આરોપ લગાવ્યો હતો। मुख्य जो देश की समस्या है, चाहे महंगाई, चाहे बेरोजगारी, चाहे गरीब अमीर की बिजली खाई बढ़ती जा रही है, चाहे बिहार मोहब्बत भाईचारा होना चाहिए, चाहे डेमोक्रेसी खतरे में है, जहाँ डॉक्टर अम्बेडकर के संविधान की धज्जियां उड़ रही है और जिस रूप में ईडी, इनकम टैक्स, सीबीआई का दुरुपयोग हो रहा है। બે તબક્કા પછી કોંગ્રેસને ખબર પડી ગઈ છે કે ધરતી ઉપર એમને પ્રજાએ સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે અને એમને જે જાકારો મળ્યો છે એના કારણે કોંગ્રેસ ભયભીત થઈ છે અને હવે જે ગપગોળા ફેંકી અને ભાજપ વિરુદ્ધ જે વાતાવરણ ઊભું કરવાનો પ્રયત્ન કરે છે એમાં પણ નિષ્ફળતા મળી રહી છે। આ તરફ અરવલ્લીમાં કોંગ્રેસની જાહેર સભા, તુષાર ચૌધરીના સમર્થનમાં સભા યોજાઈ। માલપુરના મોર ડુંગરી ખાતે સભા થઈ। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની સભા, પૂર્વ રાજ્યસભા સાંસદ મધુસૂદન મિસ્ત્રી પણ રહેશે હાજર। સાબરકાંઠા બેઠક જીતવા કોંગ્રેસનો પ્રયાસ। મહત્વના સમાચાર આવી રહ્યા છે જામનગરથી સામે। પીએમ મોદીએ જામ સાહેબ સાથે મુલાકાત કરી। થોડીક જ વારમાં તેઓ જામનગરમાં સભા સંબોધવાના છે। સભા પહેલા તેમણે જામ સાહેબ સાથે મુલાકાત કરી। પીએમ મોદીએ જામ સાહેબ સાથે મુલાકાત કરી છે। ટૂંક જ સમયમાં જામનગરમાં પીએમ મોદીએ સભાને સંબોધિત કરવાના છે, ત્યારે સભા પહેલા જામ સાહેબ સાથે તેઓએ મુલાકાત કરી છે। આ મહત્વના સમાચાર આવી રહ્યા છે। પીએમ મોદીએ જામ સાહેબ સાથે વિશેષ મુલાકાત કરી। સભા પહેલા જામ સાહેબ સાથે પીએમ મોદીએ મુલાકાત કરી। મહત્વના સમાચાર જામનગરથી આવી રહ્યા છે સામે। ટૂંક જ સમયમાં પીએમ મોદી સભા સ્થળ પર પહોંચીને જનતાને સંબોધિત કરવાના છે, પરંતુ તે પહેલા પીએમ મોદીએ જામ સાહેબ સાથે વિશેષ મુલાકાત કરી છે। જામનગરથી આ મહત્વના સમાચાર। પીએમ મોદીએ જામ સાહેબ સાથે મુલાકાત કરી। સભા સંબોધતા પહેલા પીએમ મોદી જામ સાહેબ સાથે મુલાકાત કરવા માટે પહોંચ્યા હતા। મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે અને મહત્વની વાત કે આજે આ 2 દિવસમાં તેઓ કુલ 6 જેટલી સભાને સંબોધવાના હતા અને જામનગરની સભા તેઓની આ 6ઠ્ઠી સભા, અંતિમ સભા અને આ સભા સંબોધતા પહેલા
પીએમ અત્યારે સભા સ્થળ પર પહોંચી ચૂક્યા છે। સીધા દ્રશ્યો જામનગરથી આપને બતાવી રહ્યા છે। આપને જણાવી દઈએ આ સભા પહેલા તેઓ જામ સાહેબ સાથે મુલાકાત કરી હતી। તેઓ સભા સ્થળ ખાતે પહોંચી ચૂક્યા છે। ધન્યવાદ। તો આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે જામનગરથી। મંચ પર પીએમ મોદીનું આગમન થઈ ચૂક્યું છે અને ટૂંક જ સમયમાં તેઓ સભાને સંબોધિત કરવાના છે। હાલ સમગ્ર સભા જે ગ્રાઉન્ડ છે ત્યાં મોદીના નારા લાગી રહ્યા છે હાલ અને ભારત માતા કી જય નારા લાગી રહ્યા છે। પ્રચંડ પ્રચાર મોદી દ્વારા કરવામાં આવી રહ્યો છે। પીએમ મોદી ગુજરાતના 2 દિવસના પ્રવાસ પર, આજે તેઓના પ્રવાસનો આ બીજો દિવસ અને અંતિમ સભા જામનગરમાં તેઓ સંબોધિત કરવા જઈ રહ્યા છે। લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે પીએમ મોદી। તેઓની સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત છે। સીધા દ્રશ્યો જામનગરથી આપના ન્યૂઝ સ્ક્રીન પર। વિકસિત ભારતના સ્વપ્નદ્રષ્ટા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે સભા સ્થળ પર પહોંચતા પહેલા જામ સાહેબ સાથે પીએમ મોદી મુલાકાત કરી હતી। અમારી સાથે સંવાદદાતા અંકિત અત્યારે અહીંયા ફોન લાઈન ઉપર જોડાઈ ચૂક્યા છે। અંકિત, આ મુલાકાત ઘણી મહત્વની માનવામાં આવી રહી છે। સભા સ્થળ પર પહોંચતા પહેલા પીએમ મોદીએ જામ સાહેબ સાથે મુલાકાત કરી। તો સર, ખાસ કરીને વાત કરવામાં આવે તો હાલ અત્યારે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે વિજય વિશ્વાસ સભાનું આયોજન કરવામાં આવ્યું છે, પ્રદર્શન મેદાન ખાતે આયોજન કરવામાં આવ્યું છે, ત્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચી ચૂક્યા છે। તેમની બાજુમાં રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ જણાઈ રહ્યા છે, તો બાજુમાં ઉમેદવાર છે અને વર્તમાન સાંસદ પૂનમબેન માડમ છે તે પણ દેખાઈ રહ્યા છે। થોડીક જ વાર પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે પાયલોટ બંગલો ખાતે પહોંચ્યા હતા અને જ્યાં જામનગરના જે જામ સાહેબ છે શત્રુશલ્યસિંહજી તેમની સાથે મુલાકાત પણ કરી હતી ને હાલ અત્યારે વડાપ્રધાનના મસ્તક ઉપર જે હાલારી પાઘડી જોવા મળી રહી છે તે જામ સાહેબ શત્રુશલ્યસિંહજી દ્વારા પહેરાવવામાં આવી હોવાના દ્રશ્યો પણ છે તે થોડીક જ વાર પૂર્વે સામે આવ્યા હતા। જી બિલકુલ અંકિત, આ મુલાકાત જે હતી તેને ઘણી જ મહત્વની માનવામાં આવી રહી છે। 2 દિવસે ગુજરાત પ્રવાસ અને જે પ્રચંડ પ્રચાર પીએમ મોદી દ્વારા કરવામાં આવી રહ્યું છે, જે જનસભાઓ સંબોધવામાં આવી રહી છે, જામનગરમાં જામ સાહેબ સાથેની મુલાકાત પણ ઘણી ખાસ માનવામાં આવી રહી છે અને અત્યારે હાલ તેઓ સભા સ્થળ પર પહોંચી ચૂક્યા છે જ્યાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી છે। ચોક્કસ, ખાસ કરીને દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે ને જે પ્રમાણે ક્ષત્રિય સમાજનો જે વિરોધ હતો અને ત્યારબાદ ખાસ કરીને વાત કરવામાં આવે તો આજે સવારે રાજકોટના રણજીત વિલાસ પેલેસ ખાતે પણ એક બેઠક છે તે યોજવામાં આવી હતી ને જેમાં 45 સ્ટેટના જે રાજવીઓ હતા તેમનું સમર્થન મળ્યું હતું। તો સાથોસાથ જે રણજીત વિલાસ પેલેસ ખાતે 15 જેટલા રાજવીઓ છે તે હાજર રહ્યા હતા। હાલ સીએમ સંબોધન કરી રહ્યા છે, સાંભળે તેઓને। મોદીએ આણંદ ખાતે સંબોધી ચૂંટણી સભા બાદ આણંદના ઉમેદવાર મિતેશ પટેલે ન્યૂઝ 18 સાથે કરી ખાસ વાતચીત। કહ્યું, પ્રધાનમંત્રી મોદીના આણંદ પ્રવાસ બાદ આજે વધુ ઉર્જા મળી છે। મોદીના પ્રવાસ બાદ કાર્યકર્તાઓ પણ બુસ્ટઅપ થયા છે। 165 કરોડના ખર્ચે નવી હોસ્પિટલનું ખાતમુહૂર્ત થયું। આવનાર સમયમાં હોસ્પિટલ સેવા નાગરિકોને મળશે। વધુમાં તેમણે જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કરતા કહ્યું કે 2019માં 1,98,000ની લીડથી વિજય થયો હતો। હવે 2024માં તેના કરતા વધુ એટલે 5 લાખની લીડથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। ત્રીજા તબક્કાનું મતદાન થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આણંદની અંદર સભાને સંબોધન કરી હતી। આણંદના ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના મિતેશભાઈ પટેલ આપણી સાથે, તેમની સાથે વાત કરીશું। મિતેશભાઈ, ખુદ પ્રધાનમંત્રી આણંદમાં આવ્યા, તમારી માટે સભા સંબોધન કરી, શું કહેશો, શું માનો છો? પહેલાં તો સૌને મારા નમસ્કાર। આદરણીય વિશ્વના સૌથી લોકપ્રિય નેતા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આજે આણંદમાં જનમેદનીને સંબોધન કરી છે। એમણે કહ્યું છે કે ભાઈ વિશ્વમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબ પીએમ નહીં, પહેલું તો એમણે એવું કીધું કે પીએમ નહીં પણ નરેન્દ્ર મોદી સાહેબથી જે રીતે ઓળખાય છે, સિમ્પલ વ્યક્તિત્વ છે અને જે રીતનું એમણે આજે આણંદના સૌ જનતાને જે સંબોધન કરી છે અને ભારતીય જનતા પાર્ટી તરફ વોટિંગ કરવાનું એમણે એક સૌને અપીલ વિનંતી પણ કરી છે અને મને પૂરો વિશ્વાસ છે કે તારીખ 7/5ના રોજ 2019માં મને 1,98,000 મતોથી આણંદના સૌ જનતાએ મને સાથ સહકારને આશીર્વાદ આપી જીતાડ્યો, તો એ જ રીતે આ વખતે 5 લાખથી વધુ મતોથી મને જીતાડશે। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દરેક મતદાતાઓને ઉર્જા આપી છે। મતદાતાઓને કહ્યું છે કે 7/5ના રોજ દરેકે મતદાન કરવાનું છે। મારામાં ખૂબ સારી ઉર્જા આવી છે। લગભગ 1.5 મહિનાથી હું ગામડે ફરતો હતો અને જે થાક લાગ્યો તો એ થાક ઉતરી ગયો છે। તો 2019માં 1,98,000 વોટથી જીત્યા હતા। આ વખતે 5 લાખ લીડની જીતથી જીતવાનો આશાવાદ જે છે તે મિતેશભાઈ વ્યક્ત કરી રહ્યા છે અને સાથે સાથે પરિવારવાદની વાત સામે આવી રહી છે, તેને પણ તેઓ માત આપશે તે પ્રકારની વાત કરી રહ્યા છે। કેમેરા પર્સન શ્રેણિક મહેતા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી,